મુંબઈમાં 16 દિવસ વહેલા ચોમાસાનું આગમન. મે મહિનામાં પહેલીવાર આટલો વરસાદ પડ્યો. 107 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો. મુંબઈમાં 16 દિવસ વહેલા ચોમાસાનું આગમન. મે મહિનામાં પહેલીવાર આટલો વરસાદ ખાબક્યો. 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ભારે વરસાદને કારણે મુંબઈની હાલત દયનીય બની ગઈ છે. ચોમાસું અહીં સમય કરતા 16 દિવસ વહેલું આવી ગયું હતું કે જેને કારણે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો. મે મહિનામાં પડેલા મુસળધાર વરસાદે છેલ્લા 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા 1918માં આવો વરસાદ પડ્યો હતો. 295 મીમીનો રેકોર્ડ વરસાદ પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મેના રોજ મુંબઈ પહોંચ્યું. છેલ્લા 69 વર્ષમાં આ પહેલી વાર છે કે જ્યારે ચોમાસું મુંબઈમાં આટલું વહેલું પહોંચ્યું છે. આ પહેલા 1956માં પણ બન્યું હતું. તે સમયે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 29 મેના રોજ મુંબઈ પહોંચ્યું. 1962 અને 1971માં પણ આ જ તારીખે ચોમાસું મુંબઈ પહોંચ્યું હતું. મુંબઈમાં ચોમાસાના આગમનનો સમય 11 જૂનની આસપાસ છે, પણ આ વખતે તે સમય કરતા 16 દિવસ વહેલું આવી ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મે મહિનામાં મુંબઈમાં 295 મીમીનો રેકોર્ડ વરસાદ નોંધાયો. 1918ના મે મહિનામાં 279.4 મીમી વરસાદ ખાબક્યો. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું. મુંબઈમાં સતત વરસાદ અને વાવાઝોડા બાદ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોમવારે સવારે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. વરસાદને કારણે મુંબઈમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે 250 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. ચોમાસાના વહેલા આગમન અને ભારે વરસાદને કારણે કુર્લા, સાયન, દાદર અને પેરલ સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ખરાબ રીતે પ્રભાવિત થયા હતા અને 75 વર્ષમાં સૌથી પહેલા ચોમાસું આવ્યું. ગયા વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 6 જૂને શરૂ થયું. તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મેના રોજ મુંબઈમાં પહોંચ્યું હતું અને તે છેલ્લે 69 વર્ષમાં સૌથી ઝડપી મુંબઈ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈમાં ચોમાસું સમય કરતા 16 દિવસ વહેલું આવી ગયું છે. સામાન્ય રીતે તેનું આગમન સમય 11 જૂનની આસપાસ હોય છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ. સોમવારે IMDએ મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણીને રેડ એલર્ટમાં અપગ્રેડ કરી. તો મુંબઈમાં ચેતવણીની સાથે હવામાન વિભાગે કર્ણાટક, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો માટે પણ એલર્ટ જાહેર કરી છે.